હું ગૌરાંગ જાની ફરી વખત હાજર છું અંગ્રેજી વિષયને લઈને. ગયા લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળમાં થતો ફેરફારની આપણે વાત કરી રહ્યા હતા. એ જે કાળમાં થતો ફેરફાર છે એમાં હું થોડુંક અગાઉનું આપણે રિપીટેશન કરું છું. તો કાળમાં જે ફેરફાર કરીએ છીએ એમાં શું હોય છે તો કે પહેલો નિયમ તો કે જો સાદો વર્તમાન હોય તો એનો ફેરફાર સાદા ભૂતકાળમાં થાય, ચાલુ વર્તમાન હોય તો એનો ફેરફાર ચાલુ ભૂતકાળમાં થાય, પૂર્ણ વર્તમાન હોય તો એનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં થાય, સાદા ભૂતકાળનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં થાય, પૂર્ણ ભૂતકાળનો ફેરફાર ચાલુ ભૂતકાળનો ફેરફાર ચાલુ પૂર્ણ ભૂતકાળમાં થાય. તો મિત્રો અહીંયા સુધી આપણે લીધું હતું. તો હવે જે કાળમાં ફેરફાર છે એનો જે નિયમ નંબર 6 છે એ શું છે કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હોય તો તેનો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં જ થાય. તો મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો કે પૂર્ણ ભૂતકાળનો ફેરફાર બીજા એક વિષયમાં કાળમાં કરવો નથી. પૂર્ણ ભૂતકાળનો ફેરફાર માત્ર ને માત્ર શેમાં થાય તો કે પૂર્ણ ભૂતકાળમાં થાય. ઓકે, તો કે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત નો ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં જ એટલે કે હેડ પ્લસ ક્રિયાપદના ભૂતકૃદંતમાં જ રહે. દાખલા તરીકે હેતલ said to me they had played one more game. બીજું, you said he had not organized that function. તો મિત્રો અહીંયા શું છે તો કે અહીંયા જે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત છે, હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત છે, ધેટ મીન કે એ વાક્ય રચના પૂર્ણ ભૂતકાળની છે. જો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના હોય તો પૂર્ણ ભૂતકાળને બીજા કોઈ પણ કાળમાં ન ફેરવતા એ જ રૂપમાં, એ જ ક્રિયાપદના રૂપમાં ઇનડાયરેક્ટમાં રહે છે. બીજી વસ્તુ કે આપણે વાત કરી હતી એમ બોલનાર સંભળનાર બંને હાજર હોય તો સેડ ટુ નું ટોલ્ડ થશે. અહીંયા બોલનાર એક જ છે તો સેડનું સેડ રહેશે. તો અહીંયા શું થશે? હેતલ told me that they had played one more game. You said that he had not organized that function. તો ઇન શોર્ટ પૂર્ણ ભૂતકાળનો ફેરફાર એક વિષયમાં થતો નથી. પૂર્ણ ભૂતકાળનો ફેરફાર માત્ર ને માત્ર શેમાં રહેશે? પૂર્ણ ભૂતકાળમાં રહેશે. ઓકે, નાવ હવે આપણે આપણા 7મા નિયમ બાજુ ભરીએ. 7મો નિયમ છે એ ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદને લઈને છે. શું છે? સહાયકારક ક્રિયાપદને લઈને છે. અહીંયા જ્યારે સાદા ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ હોય તો એનો ફેરફાર એના સહાયકારક ક્રિયાપદના ભૂતકાળના એટલે કે ભૂતકૃદંતના રૂપમાં થાય છે. વી નો ધેટ, આપણને ખબર છે કે બારકા સિવાય એક મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી કઈ? કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ. આ બધી કોણ છે? મોડલ ઓક્ઝિલરી. શેલ વિલ પણ એક મોડલ ઓક્ઝિલરીના ભાગ તરીકે પણ લઈ શકાય છે. તો એ મોડલ ઓક્ઝિલરી છે એનો ફેરફાર શેમાં થાય તો કે જ્યારે નિયમ નંબર 7 જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં શેલ, વિલ, કેન, મે હોય ત્યારે તેનો ફેરફાર
નીચે મુજબ થાય. એટલીસ્ટ શું કહેવા માંગે છે કે આપણા જેટલા સહાયકારક ક્રિયાપદ છે શેલ, વિલ, કેન, મે, મસ્ટ, આ જો વાક્યમાં આપેલું હોય ત્યારે મિત્રો ખાસી જોજો કે શેલનો ફેરફાર ઇનડાયરેક્ટમાં શુડ થાય. સોરી શેલનો ફેરફાર ઇનડાયરેક્ટમાં વુડ થાય. શેલનું શુડ કરવાનું નથી, શેલનું શું કરવાનું છે? વુડ કરવાનું છે. વિલ હોય તો પણ વુડ થાય, કેન હોય તો કુડ થાય, મે હોય તો માઇટ થાય, અને મસ્ટ હોય તો મસ્ટનું મસ્ટ રહે. ઓકે, ફરી વખત શેલનું વુડ, વિલનું પણ વુડ, કેનનું કુડ, માઇટનું મેનું માઇટ અને મસ્ટનું મસ્ટ. અને જો શુડ, વુડ, કુડ, માઇટ આવા શબ્દો હોય તો તેનો ફેરફાર થતો નથી. એટલે કે તમે અહીંયા ઊંધો ફેરફાર નથી કરવાનો. શેલનું વુડ કર્યું, વિલનું વુડ કર્યું, પણ જો શુડ આપેલું છે તો શુડનું પાછું શેલ કરવાનું નથી. શુડનું શુડ રે, વુડનું વુડ રે, કુડનું કુડ રે અને માઇટનું માઇટ રે. એક બીજી ખાસ વસ્તુ કે શેલ, વિલ, કેન, મે, મસ્ટ ની સાથે આવતા ક્રિયાપદનું પણ ઇનડાયરેક્ટમાં કોઈ ફેરફાર થતો નથી. બહુ મહત્વની વસ્તુ છે આ ક્રિયાપદ. એટલે કે તમે શેલનું વુડ કર્યું, વિલનું વુડ કર્યું ઇનડાયરેક્ટમાં, તો જ્યારે શેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ઇનડાયરેક્ટમાં શુડ વુડની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ રહે. શેલ વિલ પ્લસ હેવ પ્લસ ભૂત કૃદંત છે તો શુડ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત જ રહે. ચાલુ હોય શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી તો શુડ બી આઈએનજી રહે, વુડ બી આઈએનજી રહે. બાકી શેલ વિલની સાથે, કેનની સાથે, મેની સાથે કે મસ્ટની સાથે આવતું જે કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદ એનું રૂપ ઇનડાયરેક્ટમાં બદલતું નથી. જે રૂપમાં છે એ જ રૂપમાં ઇનડાયરેક્ટમાં લખાય છે. આ ખાસ યાદ રાખજો. દાખલા તરીકે Mohit said he will go in the new school. I said I can do it. They said students must work hard for exam. He said Mr. Joshi may have come at our home. ઓકે, તો અહીંયા શેલ કે વિલ, કેન, મસ્ટ, મે જેવા વાક્ય હોય ત્યારે યાદ રાખજો કે આપણે ફેરફાર કરવાનો છે પણ માત્ર એ સહાયકારક ક્રિયાપદનો. શેનો? સહાયકારક ક્રિયાપદનો. એની સાથે આવતા કોઈ પણ પ્રકારના ક્રિયાપદનો ફેરફાર ઇનડાયરેક્ટમાં થશે નહીં. કઈ રીતે? તો કે અહીંયા મોહિત એક જ છે બોલનાર એટલે સેડનું સેડ વાક્ય જોડવા માટે ધેટ. હી વિલનું શું થાય? વુડ.
એવી રીતે જો અહીંયા શેલ હોત તો શેલનું શું થાત? વુડ. શેલનું શુડ કરવાનું નથી. તો અહીંયા ક્રિયાપદ મૂળ રૂપમાં છે તો તમને એમ થતું હશે કે સાહેબ આ ભૂતકાળ ગયું તો ક્રિયાપદ તો ભૂતકાળનું કે ભૂતકાળનું રૂપ મૂકવું જોઈએ નહીં. વુડ આવી ગયું તો આનું જે રૂપ છે એ જ રૂપ અહીંયા રહેશે, એટલે કે ગો ઇન ધ ન્યૂ સ્કૂલ. જો વિલ બી ગોઈંગ હોત તો વુડ બી ગોઈંગ થાય. બાકી આઈએનજી રૂપ ઇનડાયરેક્ટમાં પણ એ જ રહે જે ડાયરેક્ટમાં છે. ઓકે, ધેન અહીંયા આઈ સેડ ધેટ, આઈ કેનનું કુડ, ડુનું ડુ ઇટ. આ વસ્તુ મહત્વની છે, ક્રિયાપદમાં ફેરફાર નથી કરવાનો. પછી અહીંયા they said that સ્ટુડન્ટ્સ મસ્ટનું રહેશું મસ્ટ, વર્કનું વર્ક હાર્ડ ફોર એક્ઝામ. પછી અહીંયા he said that મિસ્ટર જોશી મેનું માઇટ. હવે આ જે છે એ પણ એડિશનલ વર્ડ છે એટલે અહીંયા હેવનું હેડ કરતા નહીં. અહીંયા પણ હેવનું શું રહેશે? હેવ. હેવ કમ એટ અવર એટ યોર. અહીંયા યોર કરી નાખજો, યોર હોમ. શું કામ એ આપણે હવે આની પછી લેક્ચરમાં ભણવાનું છે. તો આ છે આપણી મોડલ ઓક્ઝિલરી, એટલે કે શેલ હોય તો એનું વુડ કરવાનું છે, વિલનું વુડ કરવાનું છે, કેનનું કુડ કરવાનું છે, મેનું માઇટ કરવાનું છે, મસ્ટનું મસ્ટ રહેવા દેવાનું છે. શેલ, વિલ, કેન, મે, માઇટ, મસ્ટની સાથે જે ક્રિયાપદ છે એ જ ક્રિયાપદ ઇનડાયરેક્ટમાં રાખવાનું છે. પ્લસ સૌથી મહત્વની વાત કે જો ક્રિયાપદ જે રૂપમાં છે એ જ રૂપમાં હોય, આઈએનજી હોય તો આઈએનજી, મૂળ રૂપ હોય તો મૂળ રૂપ, હેવ પ્લસ ભૂતકૃદંત હોય તો હેવ પ્લસ ભૂતકૃદંત. ઓકે, હવે આનો 8મો નિયમ છે, એ છે અન્ય શબ્દોમાં ફેરફાર. મિત્રો આપણે અહીંયા અન્ય શબ્દોમાં ફેરફાર કરવાનો છે. આપણને ખ્યાલ છે કે કાળ પ્રમાણે દરેકના અન્ય શબ્દો અલગ અલગ હોય છે. ઓકે, આજની વાત કરતો હો તો વર્તમાન કાળમાં ટુડે વાપરશું. નેક્સ્ટ ડેની વાત હોય તો એમાં આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરશું, ભવિષ્યકાળમાં નેક્સ્ટ ડેનો ઉપયોગ કરશું, ભૂતકાળમાં લાસ્ટ ડેનો ઉપયોગ કરશું. પણ આપણને ખ્યાલ છે કે જ્યારે ડાયરેક્ટની સ્પીચને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરો છો ત્યારે તમારા બોલવામાં, હાવભાવમાં અથવા તો તમારા જે સ્પીચમાં ફેરફાર ભૂતકાળનો બને છે, એટલે કે કોઈ પણ કાળ ભૂતકાળમાં તબદીલ થાય છે. તો સાથે સાથે એની સાથે આવતું જે સહાયક ક્રિયાપદ સાથે આવતું જે અન્ય શબ્દ છે, અન્ય શબ્દોનો ફેરફાર પણ તમારે બીજા રૂપમાં કરવાનો છે. તો એક થોડાક એવા શબ્દો છે જેને તમારે ધ્યાનમાં લેવાના છે. એટલે કે જો ડાયરેક્ટ સ્પીચમાં એવા શબ્દો હોય તો ઇનડાયરેક્ટમાં એનું શું થાય? જો ડાયરેક્ટમાં ટુડે છે તો ટુડેનું ધેટ ડે થાય. ટુડે લાસ્ટ ડેનું ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ ડેનું ધ ફોલોવિંગ ડે. હવે નેક્સ્ટ યર હોય તો ફોલોવિંગ યર, નેક્સ્ટ મંડે હોય તો ફોલોવિંગ મંડે. બરાબર, યાદ રાખજો. નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ મંડે, નેક્સ્ટ દિવાળી, જે કોઈ હોય નેક્સ્ટનું ધ ફોલોવિંગ થાય. ડે હોય તો ડે રહે, યર હોય તો યર રહે, મંડે હોય તો મંડે. એ કોઈ ફરક બદલાતું નથી. પછી યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે.
ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. હિયરનું ધેર, ટુ કમનું ટુ ગો, ધસનું સો, ધસનું સો. તો આવા જે શબ્દો છે એનો ફેરફાર, આવા ઘણા બધા શબ્દો છે કે જેને પછી આપણે જે રીતે વાક્યમાં ઉપયોગ કરતા જશું એમ આપણે એમનો ફેરફાર શીખતા જઈશું. ઓકે, તો આ છે આપણો બીજો નિયમ, એ છે અન્ય શબ્દોનો ફેરફાર. એટલે કે આપણા બીજા નિયમનો, મુખ્ય નિયમનો છેલ્લો ભાગ હતો. હવે જે મહત્વની વસ્તુ છે એ મહત્વની વસ્તુ છે સર્વનામમાં ફેરફાર. એટલે કે મુખ્ય નિયમ નંબર 3, સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર મિત્રો, આ થોડોક સમજીને સમજવાનો વિષય છે. એનું કારણ છે કે વાક્યમાં જે સર્વનામ આવે છે એ સર્વનામનો ફેરફાર તમારે જાણી જોઈને, સમજીને, વિચારીને અને પ્રેક્ટિસથી વધારે યાદ રાખવાનો છે. કારણ કે સર્વનામનો ફેરફાર બોલનાર, સાંભળનાર પ્રમાણે થતો હોય છે, બદલતો હોય છે. કર્મના રૂપ પ્રમાણે બદલતો હોય તો કર્તાના રૂપ પ્રમાણે બદલતો હોય, તો જે સંબંધક વિભક્તિ છે એના પ્રમાણે બદલતો હોય. તો આ સર્વનામમાં ફેરફાર શીખતા પહેલાં તમને જે કોષ્ટક છે શેનું, તો કે કર્તા, કર્મ અને સંબંધ વિભક્તિનું, એ તમારે વ્યવસ્થિત સમજવું પડે. તો તમારે બુકમાં આ પ્રમાણે એક નોટ એક આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે સર્વનામમાં ફેરફારનું. અહીંયા પુરુષ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ, સંબંધક વિભક્તિ. સંબંધ વિભક્તિ આપણે બે પાર્ટ પાડશું, એ અને બી. એ અને બી. તો એમાં આવે છે પ્રથમ પુરુષ. યાદ રાખજો, પ્રથમ પુરુષ એટલે કોણ? બોલનાર. અહીંયા છે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? તો કે સાંભળનાર. ને અહીંયા વાત છે ત્રીજો પુરુષ, એટલે કે જેના વિશે વાત થાય, જેના વિશે વાત થાય. તો કર્તા વિભક્તિમાં આઈ, વી પ્રથમ પુરુષ, યુ બીજો પુરુષ, હી, શી, ઇટ અને ધે ત્રીજો પુરુષ. કર્મ વિભક્તિમાં આઈનું મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. આ કયો પુરુષ થયા? પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. સંબંધ વિભક્તિ બે પ્રકારની છે, માય, માઇન, અવર, અવર્સ, યોર, યોર્સ, યોર્સ, હિઝ, હર, હર્સ, ઇટ્સ, ધેર, ધેર્સ. તો આ જે વિભક્તિ છે એને તમારે સંપૂર્ણપણે યાદ રાખવાની છે. કારણ કે આ વસ્તુ જો તમને યાદ નહીં હોય તો
તો તમે સર્વબંધક વિભક્તિમાં ફેરફાર કરવો થોડોક અઘરો લાગે. તો જુઓ મિત્રો, કર્તા વિભક્તિને કેમ બોલવાનું? આઈ, વી, યુ, હી, શી, ધે. કર્મને મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. સંબંધકને માય, માઇન, અવર, અવર્સ, યોર, યોર્સ, હિઝ, હર, હર્સ, ઇટ્સ, ધેર્સ. હવે આ કોષ્ટક થોડું ધ્યાનથી જુઓ. કોષ્ટકમાં જે છે ઉપરના જે બે છે આઈ, વી, મી, અસ, માય, માઇન, અવર, અવર્સ, એ ચારે ચાર વિભક્તિમાં ચારે ચાર ખાનામાં એ બધા જે છે એ છે કોણ? ધ્યાનથી જુઓ, બોલનાર છે. ખાસ યાદ રાખજો. સાંભળનાર તો કે યુ અને યોર, આ બે યોર્સ, આ યાદ રાખજો. યુ, યોર્સ હોય તો આ માત્ર કોણ હોય? સાંભળનાર હોય. અને બાકીના જે છે હી, શી, ઇટ, ધે, હિમ, હર, ઇટ, ધેમ, હિઝ, હર, ઇટ, ધેર, હિઝ, હર્સ, ઇટ્સ, ધેર્સ, આ બધા છે જેના વિશે વાત થાય છે. એટલે કે જો ત્રીજો પુરુષ હોય તો એના વિશે વાત થાય છે, એટલે ત્રીજો પુરુષ હોય તો આપણે એને ટચ કરવાનો નથી, એટલે કે એનો ફેરફાર એકેમાં કરવાનો નથી. ઓકે, તો પેલો નિયમ શું છે? ધ્યાનથી જોજો કે એનો પેટા નિયમ 1, ડાયરેક્ટ સ્પીચમાં કર્તા વિભક્તિનો ફેરફાર કર્તા વિભક્તિમાં કર્મનો કર્મમાં અને સંબંધકનો સંબંધક વિભક્તિમાં જ થાય. એક ખાસ વસ્તુ યાદ રાખજો. જો મારે આઈ, વી નો ફેરફાર કરવો છે તો આઈ, વી કયા વિભક્તિમાં આવે? કર્તા વિભક્તિમાં આવે. તો મારે આઈ, વી પ્રમાણે જો કોઈનો ફેરફાર કરવો છે તો મારે આઈ, વી નો ફેરફાર કર્તા વિભક્તિમાં જ થાય, પણ કર્તા વિભક્તિના કોઈ પણ એક સર્વનામમાં થાય. એટલે કે કર્તા વિભક્તિનો ફેરફાર કર્તા વિભક્તિમાં જ થાય. કર્તાનું કર્મ, કર્મનું સંબંધક કરવાનું નથી. ખાસ યાદ રાખજો. કર્તા વિભક્તિનો ફેરફાર કરવો છે તો થાય, પણ શેમાં થાય? માત્ર કર્તા વિભક્તિમાં જ. કર્મ વિભક્તિનો ફેરફાર કરવો છે તો એનો ફેરફાર કર્મમાં જ થાય, અને સંબંધકનો ફેરફાર સંબંધકમાં જ થાય. આ પેલો અને ગોલ્ડન નિયમ છે, તમારે યાદ રાખવાનો છે, ભૂલતા નહીં. બરોબર? આ એક મૂળ વસ્તુ છે શીખવાની, કે ભાઈ કર્તા વિભક્તિનો ફેરફાર કરતા, કર્મનો કર્મ અને સંબંધકનો સંબંધકમાં જ થાય. ઓકે, નિયમ નંબર 2. જો ડાયરેક્ટ સ્પીચમાં આઈ, વી, યુ, આઈ, વી, મી, અસ, માય, માઇન, અવર, અવર્સ હોય તો તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. શું છે? જો ડાયરેક્ટ સ્પીચમાં આઈ, વી, મી, અસ, માય, માઇન, અવર, અવર્સ, એટલે કે આ જે ઉપરની પેલી રોમાં જે કોઈ છે, જો એને તમારે ફેરફાર કરવો છે તો કોના મુજબ કરવાનો છે? પ્રથમ પુરુષ, એટલે કે બોલનાર મુજબ. શું કામ બોલનાર મુજબ? કારણ કે ઉપરની જે પહેલી વિભક્તિ છે એ તમામે તમામ પ્રથમ પુરુષનો ભાગ છે, અને પ્રથમ પુરુષ એટલે કોણ કહેવાય? બોલનાર કહેવાય. સમજાવું ઉદાહરણમાં. દાખલા તરીકે Sheetal said, I am enjoying
The birthday today. I am enjoying the birthday today. હવે Sheetal said that. હવે જ્યારે વિભક્તિ આવે ત્યારે તમારે થોડુંક શોપ થઈ જવાનું, જોવાનું કે પેલું શું જોવાનું કે વિભક્તિ કઈ છે. તો જોતા હવે ખબર પડે કે આ વિભક્તિ કર્તા વિભક્તિ છે. બીજો પ્રશ્ન, કર્તા વિભક્તિ છે તો કેટલામો પુરુષ છે? તો આપણને ખ્યાલ છે કર્તા વિભક્તિમાં આ એ પ્રથમ પુરુષ છે. ત્રીજો પ્રશ્ન કે જો કર્તા વિભક્તિનો પ્રથમ પુરુષ છે, બોલનાર છે, તો વાક્યમાં બોલનાર કોણ છે? શરૂઆતના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વાક્યમાં બોલનાર સેટ ટુ પહેલાનો હોય, સાંભળનાર સેટ ટુ પછીનો હોય. તો બોલનાર કોણ છે? શીતલ. તો આ 3 સવાલ તમારે કરવાના છે. પેલું કઈ વિભક્તિ છે, બીજું કેટલા મી વિભક્તિ છે એટલે કે કેટલા મો પુરુષ છે, ત્રીજું એ પુરુષ પ્રમાણે બોલનાર સાંભળનાર કોણ છે. હવે આપણને વાત ખ્યાલ છે કે કર્તા વિભક્તિમાં જ ફેરફાર કરવાનો છે. તો આ એટલે કોણ? પ્રથમ પુરુષ બોલનાર. બોલનાર કોણ છે? શીતલ. તો શીતલ માટે કર્તા વિભક્તિમાં કયું સર્વનામ લાગુ પડે? તો કે શી. તો અહીંયા આઈની જગ્યાએ શું આવી જશે? શી. સમજાણું? ફરી વખત કહું છું, કર્તા વિભક્તિ બોલનાર. બોલનાર કોણ? શીતલ. શીતલ એટલે કર્તા વિભક્તિમાં શું લાગુ પડે? શી. તો અહીંયા શું આવી ગયું? શી. પછી વોઝ એન્જોયિંગ ચાલુ વર્તમાનનું, ચાલુ ભૂતકાળ, ધ બર્થડે ટુડેનું, ધેટ ડે. તો મિત્રો અહીં આપણે સમયની અવધિ હોવાને કારણે અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે તમારી પાસે આ કોષ્ટક મોઢે હોવું જોઈએ, જેના કારણે આ જે સોલ્યુશન કરાવવાનું છે એ તમને સરળ બની રહે. ઓકે મિત્રો, તો આવતા લેક્ચરમાં ફરી વખત ડાયરેક્ટ ઇન્ટરેક્ટમાં મળશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.